80 વર્ષના એક દાદા, બહુ સારા ધાર્મિક વિચારધારા ધરાવનારા એ સજ્જન બુઝુર્ગ હતા. હાર્ટ એટેક એમને આવી ગયો. શહેરની સારામાં સારી હોસ્પિટલ, સારામાં સારી મોંઘામાં મોંઘી ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. ડૉક્ટરે તપાસ કરી અને દાદાને કીધું છે કે દાદા 3 કલાક તમારું બાયપાસનું ઓપરેશન ચાલશે અને તમારે 3 દિવસ રોકાવું પડશે. દાદા કહે છે ઓકે ઠીક છે. ઓપરેશન પૂરું થઈ ગયું. 3 દિવસ ત્યાં દાદા રોકાણા પણ ખરા. અને 3 દિવસ બાદ જ્યારે રજા આપવાનો સમય આવે છે, ડૉક્ટર સાહેબે 3 દિવસનું ઓપરેશનનું, હોસ્પિટલનું, રૂમનું વગેરે બધા બિલ કેલ્ક્યુલેશન કરી અને 8 લાખ રૂપિયાનું બિલ આપ્યું છે કે દાદા આ તમારું બિલ. દાદાએ બિલ હાથમાં લીધું અને આંખમાંથી ટપ 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 આંસુડાઓ પડવા લાગ્યા. ડૉક્ટરને એમનો દયામનો ચહેરો જોઈ થોડુંક ડૉક્ટરને પણ પેલું મનમાં લાગ્યું. ડૉક્ટર કહે છે દાદા તમે મારા દાદાની ઉંમરના વ્યક્તિ, બુઝુર્ગ વ્યક્તિ, કદાચ તમારે બિલ વધારે લાગતું હોય તો તમે ચિંતા નહીં કરતા, અમે ડિસ્કાઉન્ટ આપી શકીએ છીએ. આમાંથી 1-2 લાખ અમે ઓછા કરી શકીએ છીએ. દાદાએ જે જવાબ આપ્યો એ મારે તમારે સાંભળવા જેવો છે. વડીલ કહે છે કે સાહેબ ભગવાનની દયા છે, ભગવાનની બહુ મોટી મહેરબાની છે. 8 લાખ નહીં, કદાચ 15 લાખ રૂપિયા હોત તો પણ હું ભરી દેત. પરંતુ દાદા તમે રડો છો શા માટે? મારે પૈસાની કોઈ ચિંતા નથી. તો રડવાનું કારણ? ડૉક્ટર મને વિચાર એ આવ્યો કે 3 કલાક માટે મારું હૃદય તારા કબજામાં, એની વ્યવસ્થા તે સાચવી અને એના બદલામાં 8 લાખ રૂપિયાનું બિલ. અને મારો ભગવાન જ્યારથી જન્મો ત્યારથી લઈને આજે 80 વર્ષ સુધી મારા હૃદયને એને જાળવી રાખ્યું છે. એનો ઉપકાર, એનું ઋણ હું ક્યારે ચૂકવીશ? એનું ઋણ મને અત્યારે યાદ આવે છે ને માટે મને રડવું આવે છે. એને માગ્યા વગર મને ઘણું બધું આપ્યું છે. અને સજ્જનો યાદ રાખજો, ઈશ્વરે આપણને વગર માગે જે આપ્યું છે એની એક પણની કિંમત થાય એવી નથી. ભગવાને 6 એલિમેન્ટ્સ એવા આપ્યા છે. એમાં પહેલી વાત, ભગવાને મને તમને ઊંઘ આપી છે. આખો દિવસ પરિશ્રમ કરી, મહેનત કરી અને રાત્રે સૂઈએ ઘસઘસાટ ઊંઘી જઈએ છીએ, એકદમ રિલેક્સ થઈ જઈએ છીએ. એ ઊંઘ ભગવાને આપણને બિલકુલ ફ્રીમાં આપી છે. ભગવાન આપણને સુવડાવે છે, સવાર પડે અને ભગવાન આપણને જગાડે છે. એ પણ ભગવાનની દયા છે. એ પણ ઠાકોરજીની બહુ મોટી અનુકંપા છે. મેડિકલ સાયન્સ બહુ સ્પષ્ટ કહે છે, સ્લીપ ઇઝ ધ મિની ડેથ. રાત્રે સૂઈએ છીએ એક નાનકડું મૃત્યુ જ છે, પણ ઠાકોરજી સવારે વળી પાછું એક નવું જીવન આપે છે અને વળી પાછા આપણને જગાડે છે. આ પણ પરમાત્માની બહુ મોટી દયા છે, બહુ મોટી કરુણા છે. ઠાકોરજી શ્વાસ આપણા ચલાવે છે. શ્વાસ લઈ શકીએ છીએ, શ્વાસ છોડી શકીએ છીએ. એ પણ ઠાકોરજીની દયા છે, એમની કૃપા છે. ભગવાન આપણે જે જમેલા હોય, ખાધેલું હોય એ ઠાકોરજી પચાવે છે. આ પણ ભગવાનની મારા તમારા પર બહુ મોટી દયા છે, બહુ મોટી કરુણા છે. ભગવાન આપણી સ્મૃતિ બરાબર જાળવી રાખે છે. એ પણ ભગવાનની બહુ મોટી કૃપા. ને દરરોજ સવાર પડે ને ઘરનાને પૂછો તમે કોણ, પ્રશ્ન બહુ મોટો ઊભો થઈ જાય ભાઈ. ભગવાન સ્મૃતિ આપે છે, યાદ શક્તિ આપણને આપે છે. સમયે સમયે ભગવાન નેટવર્ક આપણા કનેક્ટ કરી રાખે છે. એ ભગવાનની બહુ મોટી દયા, બહુ મોટી કૃપા છે. બહુ શાંતિથી આપણે જીવન જીવી શકીએ. અને કૃતજ્ઞતા પૂર્વક આપણે જો ભગવાનને યાદ ન કરીએ તો આપણા જેવા કોઈ નગુણા ન કહેવાય. આ વાત સાંભળી અને પ્રત્યેક સજ્જનો, ભાઈઓ બહેનો, સૌ કોઈ જેને આ વાત બુદ્ધિમાં ઉતરતી હોય, જેને હૃદય આ વાતની કબૂલાત કરતી હોય, એ બધાને મારે ખાસ ભલામણ કરવી. ભગવાનના મારી તમારી ઉપર અનંત અપાર અને અનેક ઉપકારો છે. ત્યારે
દરરોજ સવારે ઉઠી અને સ્નાન કરી પવિત્ર થઈ અને પરમાત્માની થોડી વાર માટે પૂજા કરજો, પૂજા કરજો. એ ભગવાનને થેન્ક યુ કહેવાનો અવસર છે. ભગવાનને થેન્ક યુ કહેવાને આપણે લાયક છીએ, પાત્ર છીએ. ભગવાને વગર માગે ઘણું બધું આપ્યું છે, ત્યારે એ ભગવાનનો ઉપકાર માનવાના બદલામાં ભગવાનની પૂજા થાય, ભગવાનની માળા થાય. જે સજ્જનો પૂજા ન કરતા હોય એને મારે ખાસ ભલામણ કરવી, અહીંયા ભગવાનની પ્રસાદીની કરી અને બહુ વહેલી તકે ભગવાનની પૂજા લઈ અને કાયમને માટે પૂજા કરવાના નિયમ લેજો. કદાચ આપના ઈષ્ટદેવ કે આપની ઉપાસનાનું સ્થાન, આપની શ્રદ્ધાનું સ્થાન કોઈ પણ હોઈ શકે. જ્યાં તમારી આસ્થા, જ્યાં તમારી શ્રદ્ધા, પણ એમની ભક્તિ, એમનું ભજન, એમની સ્મૃતિ કાયમને માટે રાખજો. આ વરસાદ એ પણ ભગવાનની દયા, ભગવાનની કરુણા છે. તો આપણું જીવન સાચા અર્થમાં સાર્થક થઈ જશે.